आज या मेरे सुता तरंगा मेल मारिया आज सपडाया बाजबरा सासु मारा 20 વર્ષ થઈ ગયા કોઈ દી સપના ન આવ્યા તને સપના આવે છે आज रात रो वीरो रे तेड़वा आवतो रे आज 20 વર્ષ થઈ ગયા તારે ક્યાં મારી જાયો વીર છે ના તો પીપળા ઉઈ ગયા છે आने आवे काई साडड़िए अशवार सासु मारा आज रात रो वीरो रे तेड़वा आवतो रे માવતર ને તો કાળો કાગડો ઉડે છે અહીંયા તારો દેર ભણે છે आज टूकी रे वरचूरे लाबा पतड़ा रे अरे पियरिया बापा रे बारो वीर सासु बारा आज टूकी रे वरचूरे लाबा માવતર ને તો કાળો કાગ્યો ઉડે છે ઈ તો વિચાર કર અહીંયા તારો દેર ભણે છે ક્યાંય ન જાવું ગોદડું ફેરીને હુઈ જાવ અને લોહી પીવામાં आज सासरिए परड़े रे सबो तेरी रोया अरे पीरिया परड़े बारो माई ससुरा ત્યાં કોઈ ક્યાંય હતું પીપળા ઉઈ ગયા છે, પીપળા आज सासरिए परड़े रे सबो तेरी 20 વર્ષ થઈ ગયા અમારી જેઠાણી આવ્યા એને કોઈ દી સપના ન થયા અને તને સપના આવે છે હે रिक्शा सुबह आज परणी आवीने 20 વર્ષના વાળા વીતી ગયા સાસુબા મેં મારા પીરના ઝાડવા પણ નથી જોયા સાસુબા આજે મને મધરાતના સપના આવ્યા છે સાસુબા અને મારો માડી જાયો વીર પરણી છે સાસુબા આ સપના મારા સાસા પડે રે સાસુબા તો મને જરૂર જવા દેજો સાસુબા એ પિયરિયા ઝાડો જોન માંડ માંડ જાસાય નો રાખતી आने आवे काई साडड़िए अशवार सासु मारा आज रात डो वीरो रे तेड़वा आवतो रे अरे लड़ी लड़ी लागू तब रे भाई सासु मारा आज रात डो वीरो रे तेड़वा आवतो रे आज ત્યાં કોઈ ત્યાં કા ભાઈ હતું
સાસુમાં આ જો મારા સપના સાસા પડે ને સાસુમાં તો મને જરૂર જવા દેજો સાસુમાં આજે 20 વર્ષ વીતી ગયા છે સાસુમાં આજે કોઈ દિવસ હું જૂઠું નથી બોલતી સાસુમાં હું સત્ય કહું છું સાસુમાં મને પહેલી પોરુના સપના આવે છે સાસુમાં આજે મારી આંખમાંથી નીંદર ઉડી જાય છે સાસુમાં જરૂર મારો વીરો પરણતો હશે સાસુમાં આ સપના મારા સાસા પડે ને સાસુમાં તો મને જવા તો દેશો ને સાસુમાં હા બટા તારા સપના સાચા પડશે તો તને રાજી ખુશીથી જવા દઈશ ભલે સાસુમાં અરે હારો અત્યારે રત્નો આગળ જંગલમાં સૂતો છે તો લાવો મારી કળાલામાં આવી રત્નાને પિંગલગઢ પહોંચાડું અને પાદરની પનિહારી મોકલું. અરે હું ઘોર જંગલમાં સૂતો હતો અને આથી ક્યાં પહોંચી ગયો તો સામે પાનિયારી પાણી ભરે છે તો તેને પૂછી જવું આ કયું નગર છે. હે પાદરની પણ હારી તું શું મારી બેન જો હે પાદરની પણ હારી તું શું મારી બેન જો હે કઈ રે નગરીને કોણ રાજવી આવા પરદેશી પંખીડા તમે છો મારા વીર છો આવા માર્ગના મુસાફિર તમે છો મારા વીર છો વીરા પાણી લા પીવડાવું કુવા કાંઠડે ઓલી સામેની નગરી પિંગલગઢ દેખાય જો એના રાજ રે કરે છે પટિયાર રાજની એના રાજ રે કરે છે પટિયાર અરે મારે જ્યાં રાજ્યમાં જવાનું હતું ત્યાં પહોંચી ગયો. અરે બેન તમે ઘરે જાઓ તમારા સાસુ વાટ જોતા હશે. ભલે મારા વીરા લા કોણ છે દરવાજે? હા રહ્યા બટા પ્રધાન છો? પ્રધાન હા કેદી ગયો નોકરી? કેદું નો હો પેલા એક બીજો હતો ને એ નીકળી ગયો નીકળી ગયો. તમારા મહારાજાને મળવું મહારાજા મળું રાજા લેતો લેતો હોય. અરે મહારાજા રત્નો રાય ખબર છે અરે રત્ના તું જા અરે કેમ રત્ના અરે મહારાજ આજ પિંગલગઢ સુધી આવવાના કારણ અમાર બેન ને તેડવા આવ્યો છો. કા ત્યાં લગન છે રામદેવ કોના? રામદેવ બિનના ને વિરમદેવ ના. રાજા અજમલ હા હું મારા કુંવર પ્રતાપની જાણ પોકરણગઢના વાદળે લાવ્યા ત્યારે રાજા અજમલ એક પણ દીકરા નતા અને અત્યારે તું એમ કહેશ કે રામદેવના લગ્ન છે. અરે મહારાજ પ્રભુએ વેરાવાઈ બે દીકરા આપ્યા રામદેવ ને વિરમદેવ. તો આયો હશે તો કંકોત્રી તો લાયો કંકોત્રી હશે. જાય તો લાય કંકોત્રી કંકોત્રી એમ નથી દેવાય અમાર બેન ને દેવાની. તો કંકોત્રી આપીશ તો જ જવા મળશે. એમ નો મળે હમણાં ખબર તો અરે પ્રધાનજી આ રત્નાને મારીને એની પાસેથી કંકોત્રી પડાવી.
આજે મારું કીધેલ રત્ન માની જાને રે આજે તારું રે કીધેલું રત્ન નહીં માને રે નકર પડે સંકટ દે નકર પડે હેન્ડલ મારી આજે મારું કીધેલ રત્ન માની જાને રે આજે તારું રે કીધેલું રત્ન નહીં માને રે આજે મારું કીધેલ રત્ન માની જાને રે આજે તારું રે કીધેલું નકર પડે સંકટ દે નકર પડે હેન્ડલ મારી આજે મારું કીધેલ રત્ન માની જાને રે આજે તારું મારા જ્યાં રત્નો ન માનતો અરે કેમ રત્ના બોલો મહારાજ સીધી રીતના કંકોત્રી સોરી છે એ આજે મારું કીધેલ રત્ના માની જાને રે તને બળે તલમાર તને બળે સંકટ જેલ આજે મારું કીધેલ રત્ના માની જાને રે આજે તમારું કીધેલું રત્ન નહીં માને રે આજે મારું કીધેલું રત્ના માની જાને રે આજે તમારું કીધેલું રત્ન નહીં માને રે તને બળે હેન્ડલ માર તને બળે સંકટ જેલ આજે મારું કીધેલ રત્ના માની જાને રે કીધેલું રત્ન આજે મારું કીધેલ રત્ના માની જાને રે તમારું કીધેલું રત્ન નહીં માને રે તને બળે સંકટ જેલ તને બળે હેન્ડલ માર આજે મારું કીધેલ રત્ના માની જાને રે અરે પ્રધાનજી આ રત્નાને સંકટ જેલ સોંપી દો અરે રામદેવ તમે કીધું તું કે જ્યારે સંકટ પડે તો મને સંભાળે એ આજે રત નો પુરાણો સંકટ જેલ મારે એ મારી વારે આવો રામા પીર મારી વારે આવો પીંડવા પીર રત નો પુરાણો સંકટ જેલ મારે હે આજે જોજો રે રતન રે મતુ હરીનો જાતા હે તારી વારે આયા રામા પીર તારી વારે આયા હિંદવા પીર જોજો રે રતન રે મતુ હરીનો જાતા હે આજે ભાલા નિયણીએ રે અંતણા રે તોડો હે આજે તાળા રે તોડું ને બેડ્યું નીચે રે પાડો હે તોડું એને જોડિયા કામાડ તોડું જોડિયા કામાડ બીજા હે બાલે રે રતન હરા રે કાઢો અરે પ્રધાનજી જઈને તપાસ કરો રત્નો શું કરે છે એ મહારાજા રત્નો જેલની બહાર રખડે એને પૂછો કઈ રીતે બહાર
અરે રત્ના તું કેવી રીતના બહાર નીકળો અરે રામદેવ આવ્યા. અમારા જઈ કે મારે રામદેવ આવ્યા. અલે ભરે રત્ના તારી વારે રામદેવ આવ્યા, પણ તું કંકોત્રી સોંપીશ તો જ તને જવા મળશે. અરે કંકોત્રી હું નહીં આપું, પણ હમણાં ખબર પડશે તમને. અરે રત્ના તું કંકોત્રી સોંપીશ તો જ તને જવા મળશે. અરે હમણાં ખબર પડશે તમે. મોકલો કે નથી મોકલતા એ? અરે હા, પટિયાળા જાજે આમને માને તો લાવ એના ઘરના કાંગરા ડોલાવો. અરે પ્રધાનજી, હો આપણા ઘરના કાંકરા કેમ ઢોલે છે? આયા ડોલ અરે રત્ના, ઘરના કાંકરા ભલે ઢોલતા હોય, પણ તું કંકોત્રી આપીશ તો જ તને જવા મળશે. એ તો ધીરા રહ્યો ને. એ હા, પટિયાળા જાજે આમ નથી માનતા તો લાવ તેને ભાલાના માર મારું. અરે પ્રધાનજી, બોલો આ ભાલાના માર માર કોણ મારી રહ્યું છે? મને લાગે આ રત્ના ને એની બેન પાસે જવા દો. હો સાવ રાઈન પર આલો દેજો ઈ માલતા ઈ અમાર નો હલાય. બરોબર આ કેવો ભલા માણસ હાવ. થોડો દાસ પાત્રો દેખાતું નથી. મોલા જોતો ત્યાં શું જોવું છે તારે? આઈ છે. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ નો કહેતો, હું બા નથી તારી. તઈ ના રે ના, તો તમારો પરદાર તો મને કહી ગયો કે આ રૂમ છે. ના રે ભાઈ, તો તમે કોણ છો? સગુણા બેન ની નણંદ. એમના નણંદ. તો તમારા બાનું આ અમાર બાન રૂમ બે બાજુ આમ વેચાય. આમ કે આમ આમ હરખા જય શ્રી કૃષ્ણ અલા કહે છે, હો, મરચું ના ખાય. ના હરખું કીજો મને ખબર. આ મરચું ખાઈ ગઈ છે. ધક્કા મારે આ. આવો કોણ છે? આવો લીંડોડિયા કરી નાખે છે, ગંધાય ગંધાય છે. તમે કોણ છો ભાઈ? અમે દરબારી ક્યાંથી ના આવો છો? પોકણગઢ થી. આ લીંડોડા લીંડોડા કરી નાખે, ઓલી હાંઠડી બાર કાઢ. અમાર બાપ દાદાનો ધંધો આવો બધો આવો જોઈ ને. નાયો કેટલા દી? નાયો લગભગ 9 મહિને ચોમાસામાં. આટલો બધો ખાટો ખાટો ગંધા થોડોક માવઠો પડ્યો પણ રહી ગયો થોડો. શું કામે આવ્યો છો ભાઈ? અમાર બેન ને તેડવા આવ્યો. શું કાઈ લઈને આવ્યો છો? હાંડડી. હાંઠડી. હા. બીજું કાઈ? બીજું હું છું. કંકોત્રી લખી છે? આ કંકોત્રી લખી. હા તો વાસીને એમાં દેખાડો. તમારું નામ નથી. તો માર બેન નું જ છે ખાલી. એક જ આવશે. હા તે નથાણા એને દેર પૈણે છે. એ તો પૈણી છે. રાત હા ઈ પૂછો ને કાગળની હે. કાગળની નહીં કહે. કોના લગન છે અહીંયા? તે તું કંકોત્રી લઈને આવ્યો છો? હા અહીંયા એમના ભાઈના લગ્ન છે. અમે જાન લઈને આવ્યા ત્યારે એને ભાઈ એક ભાઈ નતો. અરે ક્યાં ભાઈ આવ્યો? પ્રભુએ વેળાવાયરી બે આપ્યા ફૂલ જેવા રામદેવ ને બે વીરમદેવ. આપ્યા, હા તે તે શું તે મોકલો એમ કંકોત્રી લાવી દઈશો ને? લાવ્યો છો ને? આ તો કંકોત્રી લાય તો જા ના દો, તમને જા નથી દો. દેવી. તો નો જા દો. તો હમણાં ખબર પડશે. હમણાં જવા દેવ કે નથી જવા દેવ. અરે હા, મારી બેનના સાસુ આમને માને તો લાવ તેને ભાલાના માર મારું. હાલો તમને તમારી બેન પાસે લઈ જાવ. ના તમારે આવું લગન ના તો- એ માર ન આવતા જાવ જા ને કાઈ નહીં. તો લખી નાખું નામ. એ મારી પાસે બોલપેન છે. ના માર નથી લખવું. તે તમને શું વાંધો અહીંયા લગન હા હા જો આ રહ્યા નહીં તાર બેન છે. એમ ને જાવ જ નહીં. ના આવું હોય તો આવો. ન થાવ. હે. દાંત સીના કાઢે થાવ. નકરી બાઈ સાહેબ દાંત કાઢી હી હી કરતો. ભાઈ તો આવે બાપ દાદા ધંધો. લખી નાખું નામ. ના મારું નથી લખવું. હજી કહું છું. તારું લઈ જ નાય. મારું લખે નો મેળ હા તો ખાય. પછી જય શ્રી કૃષ્ણ બેન. અરે જય શ્રી કૃષ્ણ વીરા રત્ના, બધાય છે તો મજામાં ને ભાઈ? બધા મજામાં છે. લ્યો આ કંકોત્રી ઓલી ચીબરી અને કાબર બે આમ હતી એને વચાવજો હરખી રીતે. ભલે વીરા, તમે સેટે પલેથી આવ્યો છો મારા બાંધવા, તો રાજમાં આરામ કરો, હું મારી સાસુ પાસે રજા લઈતી આવું ભાઈ. અરે સાસુમાં, આ મારા સપના સાચા પડ્યા છે સાસુમાં, અને લો આ કંકોત્રી વાંચો અને મને લગ્નમાં જવા દો સાસુમાં. હા બટા, જાઓ અને લગનની કંકોત્રી વાંચીને દેખાડો બટા.